કશું નડતું નહીં ગોડા. હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુઃખી થાય છે. એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો. કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાં લાફો માર્યો ને તો એની મસાણી મેલડી આવી છે, તરત દીવ ઓ બાપા મસાણી મેલડી જીવ લઈ જશે કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં. આટલું ચમ મસાણી મેલડીની બીક લાગે, એને જીવ બર્યાની બીક નહીં લાગતી. પણ બીક ખાલી છે નોના અમથા જીવ બરે ને એની રાખો તો મસાણી મેલડીથી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઓપન નહીં કે ચોખ્ખું. નકર મોમાનું દેવ, મોહાનનું દેવ કે ફુવાનું, માસીનું, ફલાણાનું, બાજુવાળાનું કે હોમેવાળાનું કે ખેતરવાળાનું કે બાજુવાળા ઘરવાળાનું કોઈનું દેવ નવરું નહીં નડવા આવે. પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાઈ હશે, એનો માર્યો હશે, એનો નેહાકો લીધો છે, એની આબરૂ લીધી હશે, ગમે તે વાતે એની આત્માને ઠેસ પહોંચી હશે ને તારે જ એની માતા તમને નડવા આવી હશે. નકર જગતમાં દેવી શક્તિ કોઈ નવરી નહીં. શા કોઈ નવરી? અને હોય તો કહેજો કે માં વગર ઓંખની આ માતા નડી. કોઈ ના નડે ગોડા. મારા જેવી માતાનો કદાચ ભક્તિ કરતા કોઈ ના નડવા દો. તો તમારી દરેકની અરજી રોજ કહું છું, રોજ કહેતી રહીશ કે તમારી મનની એક અમથી રીતે વિચાર આવી ગયો છે મારા પ્રત્યેનો કે માં મને આ દુઃખ છે, મને આ તકલીફ છે. એ વિચારે તે તમારો મેં લખી લીધો હશે ને હશે જ. એમાં કોઈ આગીબાજી વાત નહીં. એમાં કે રડીને પ્રાર્થના કરીએ છીએ કે હસીને પ્રાર્થના કરીએ છીએ કે ઉદાસીન ભાવથી પ્રાર્થના કરીએ છીએ કે ગમે તે ભાવથી ગુસ્સામાં મને કીધું હશે ને તો એ મેં મેલડીએ નોટ કર્યું ને. દેવી શક્તિના વાલ જગતમાં ચેવા હોય છે એ તો હજુ અનુભૂતિ નહીં, તમને 1% અનુભવ નહીં. ખાલી મારા પરચા જોયા છે, મારી વાતો સાંભળીશ, પણ મારી વાતો જીવનમાં અમલ કરી જોજો. જીવન કેવું આનંદમય થઈ જાય છે. અંદર તમારી આત્મામાં ગમે તેટલા કરોડો રૂપિયા આવે જે આનંદ મળે ને એના કરતા તે મારી ભક્તિમાં પરમાનંદ મળે. આવું મેલડી માતા બોલું છું. आरती निशोभा पार हो जीरे बहुचर मेलडी माना धाम मा हो धम धमे नगारा रे. વખાણ હોભરીને આયા ને એ જ હું સોલંકી પેઢીની રોમ મારી બહુચર માતા છું. દરેક દીકરાનો રામ, દરેક દીકરીઓના રામ, દરેક ઉંમર લાયક વડીલોના રામ, દરેક નાના નાના બાળના રામ, મારા બહુચરના દરેકના રામ રામ ના રામ. આજ હરખનો દાડો છે, આજ રવિવારનો દાડો છે. રવિવારનો દિવસ એટલે શુક્રવારથી જ યાદ આવે કે લાવો આ રવિવારે તો બારેજા ધામ જવાનું, બહુચર મેલડીના સાનિધ્યમાં જવાનું, પ્રવચન સાંભળવા જવાનું. એવા ઘેરથી નક્કી કરીને જે ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા, મોનતા રાખવા આવ્યા, મોનતા પૂરી કરવા આવ્યા, કોઈ એમને એમ લટાર મારવા આવ્યા, કોઈ જોવા આવ્યા, એવા દરેકને મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. મારા બહુચરના રામ જે જેવા ભાવથી આવ્યું છે પણ અમથાય ઓટો મારવા આવ્યા છે ને ખાલી અમથાય, તો એવા પરે તે નજર રાખનારી સોલંકી પેઢીની બહુચર છું. કદાચ ડ્રાઈવર બની કોઈ ગાડી લઈને તમને ઉતારવા આવ્યું હશે ને પણ 5 મિનિટે મારા સાનિધ્ય પગ એક વખત મૂકી દીધો ને એટલે એને મારો એડો લાગી જાય. હું એ બહુચર માતા છું. સમ મારા વાલ, મારો પ્રેમ એવો છે કે દરેક ભાવિક ભક્તોને જેવી મનની વાતો હતી એવી તમારા કર્મો અનુસાર દરેકની મનની મનોકામના પૂર્ણ થઈ છે. આજ એટલે દાડે દાડે વધતા જ આવશો. પણ જેની થઈ છે એને રામ છે, અને જેને નહીં થઈ, જેને હજુ આશા અને ઓરતો લઈને બેઠા છે કે માં અમારું કામ ચારે થશે, તે એવા એને કહું છું કે જલ્દી તમારું કામ કરી આલીશું સોલંકી પેઢીની મેલડી. બહુ ટાઈમ નહીં લગાડું, બહુ સમય નહીં લગાડું. જેટલું જલ્દી બને ને એટલા દરેકના કામ જલ્દી કરી આલીશ.
અને મારા જેવા જલ્દી જલ્દી કામ હોય છે તો દરેક ભાવિક ભક્તોએ અનુભવ કર્યો કે માં અમે બોલ્યા હોય 3 મહિના ને પણ ત્યાં મહિનો નહીં થવા દીધો, માં બોલ્યા હોય 15 દાડા ને તો મેં ત્યાં 7 દાડા નહીં થવા દીધા, માં બોલ્યા હોય 7 દાડા ને તો માં ત્યાં 3.5 દાડા નહીં થવા દીધા, માં બોલ્યા હોય કાલનો દાડો ને તે આજની રાત નહીં પડવા દીધી. માં એવા તારા પરચા છે. અને આવા પરચા તમે દરેકે અનુભવ કર્યા, જાતે અનુભવ કર્યા અને બીજા કોઈના પરચા કોઈના મુખેથી સાંભળ્યા અને અમુક બીજા પરચા તમે મોબાઈલના માધ્યમથી જોયા કે આજ ખુખાર મેરડીએ આવું કામ કર્યું, આજ બહુચર મેરડીએ આવું રચાયું, આજ ફલાણાને આવું દુઃખ ભાગ્યું, ફલાણાનું કેન્સર મટાડ્યું, ફલાણાનો લકવો મટાડ્યો, ફલાણાનો કેસ સોલ્વ કરી આલ્યો. જેને જેવી અરજી હતી ને કોઈ એવું કામ નહીં કે મેં મેરડીએ મારા ભાવિક ભક્તોનું ના કર્યું હોય. તમારા માટે ડોક્ટર બની, તમારા માટે વકીલ બની, તમારા માટે જજ બની, તમારા માટે તમારું મા બાપ બની, જે ગણો તમારી મિત્ર હું મેરડી બની. આવો તમારો દરેકનો અનુભવ છે કે માં પહેલા અમારું કોઈ નતું પણ આજ તારા સાનિધ્યમાં આવી અમને એવો અહેસાસ થઈ ગયો છે કે માં અમારું કોઈ નહીં પણ અમારી ખુખાર મેરડી બેઠી છે. તો જેને જેને મનથી આવા વાર્તા છે, આવા જીવ ભરે છે કે માં અમારું કોઈ નહીં, તો સમજી લો કે હું તમારી મેલડી બની જઈશ. પણ તમે એક વખત મને માતાને સ્વીકાર કરી લેજો કે માં આજથી તારા સાનિધ્યમાં આવી અને તારા પ્રવચન સાંભળી, તારા પરચા જોઈ અને તારો પ્રેમ જોઈ અને અમને તારા પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો માં કે જગતમાં અમારા દુઃખોનો અંત આવશે ને તો બારેજા ધામમાં આવશે. આવો વિશ્વાસ બંધાયો છે ને તો વિશ્વાસ ટકાઈ રાખજો. અને તમારો વિશ્વાસ ટકી રહે ને એવું તો ડગલે ને પગલે ધોન રાખવા વાળી મેલડી છું. તમારો વિશ્વાસ ટકાવવા માટે હું શું શું નહીં કરતી એમ કહો. કદાચ કોઈ વાતે તમારું કામ ન થતું હોય, કોઈ વાતે તમારી અરજી ના પૂરી થતી હોય, પણ તમે મારા સાનિધ્યમાં આવતા હોય અને અમથાય તે કોકને બીજાને કોઈને કહી દો ને તમારા બોલ હાચવવા માટે, એનો તો ભાવય નહીં હોતો, એનો તો મારો અનુભવય નહીં હોતો, એને તો મારા રવિવારે નહીં ભર્યા, નહીં મારા કોઈ દિવસ દર્શન કરવા આવ્યો, નથી મારા કોઈ વિડીયો જોયા, છતાંય ખાલી મારા એક ભાવિક ભક્તના કહેવા પર, આંગળી કરવા પર હોમેવાળાનું જો કામ કરી આલતી હોય તો તમે મારા બન્યા છો. તો તમારા કરીશ ને વિશ્વાસ છે ને? હા, તો તમારા વિશ્વાસ ટકાવવા માટે તો ડગલે ને પગલે સેવા સેવા પરચા આલું છું. એ તો અનુભવ લેવા જાવ તો રાતોની રાત દાડાના દાડા જતા રહે પણ મારા પરચાનો અંત ક્યારેય ના આવે. કેમ? ડગલે ને પગલે મારા ભાવિક ભક્તોનું એમનું સન્માન રાખું છું, એમની આજુબાજુ રહું છું, એવો અહેસાસ કરાવું છું. કદાચ અમથાય નીકળ્યા હોય ને અને મારું ખુખાર મેલડીનું નામ લેતા હોય ને અને મારા જ યાદોમાં મારા જ વિચારોમાં મન તમારું ખોવાયેલું હોય ને અને એથી જ આગળ જાવ એટલે મારું ખુખાર મેલડીનું નામનું બોર્ડ દેખાય. અને કઈક ભાવિક ભક્તો તો એવો અનુભવ હશે કે માં તારા સાનિધ્યમાં અમારે આવવા માટે અમારી ખૂબ મજબૂરીઓ હતી, અમારી જોડે પૈસા નતા, અમારે આવું છે પણ માં અમારું ઘર બહુ જ દૂર છે, અમારું ગામ બહુ જ દૂર છે, પણ માં ચમના આવીએ. તો કઈક ભાવિક ભક્તોના અહીં લાવવા માટે તો એના ફરિયામાં, એના મિત્રમાં, એના સગા સંબંધીઓમાં મારા ભાવિક બનાવી અને હોમેથી ફોન લાવી હું માતા કે અમે ખુખાર મેરડીએ જવાના છે, તમારે આવું છે? તોય તમે વિચાર કર્યો કે હા માતાજીને ખાલી યાદ કરી અને મનથી વિચાર્યું કે માં તારા દર્શન કરવા છે તો સ્પેશિયલ મારા માટે મારી ખુખાર મેરડીએ ગાડી મોકલી. થયા કે નહીં આવા અનુભવ? કઈક ભાવિક ભક્તોને કઈક દીકરા દીકરીઓને આવા અનુભવ છે. તો ડગલે ને પગલે મારા પ્રમાણ હોય છે. આજ તો કદાચ ઘેરથી નીકળતા હશો ને બહાર બજારમાં નોકરી કરવા કે ગમે તો તરત મોઢે આવતું હશે કે રામ માડી રામ, અને તરત એના મુખે આવતું હોય કે આયા ખુખાર મેલડી વાળા. તો સમજી લો હું 5 ડગલા આગળ હેડું છું, તારે મારો ડગલે ને પગલે આવો અનુભવ થતો હોય
કદાચ કોઈ વ્યક્તિને આવો અનુભવ ના થયા હોય પણ એના દર્શન તો આલ્યા જ સપને. આવું મેલડી કહું છું. છેલ્લે એક ઝલક આલી. લાલ ચુંદડી માઈ, કાળી ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ, પણ અલગ અલગ ચુંદડીઓ ધારણ કરી હું સોલંકી પીઢીની રોમબારી મેલડી સપને દર્શન આલવા આવી. હું મારા મેલડીના રામ છે. અને કઈક ભાવિક ભક્તોને સપને આવી નહીં તે આશ્વાસન આલ્યું, દીકરા ચિંતા ના કર, હું ખુખાર મેલડી બેઠી છું. એ તમારો વિશ્વાસનો વધારો કરાવવા માટે, તમારો વિશ્વાસ મારા પ્રત્યે ટકાવવા માટે ડગલે ને પગલે આવા પરચા પૂરું છું. તો તમારી દરેકની અરજી રોજ કહું છું, રોજ કહેતી રહીશ કે તમારી મનની એક અમથી રીતે વિચાર આવી જશે ને મારા પ્રત્યેનો કે મને આ દુઃખ છે, મને આ તકલીફ છે. એ વિચારે તે તમારો મેં લખી લીધો હશે ને હશે જ. એમાં કોઈ આગીબાસી વાત નહીં. એમાં કે રડીને પ્રાર્થના કરીએ છીએ કે હસીને પ્રાર્થના કરીએ છીએ કે ઉદાસીન ભાવથી પ્રાર્થના કરીએ છીએ કે ગમે તે ભાવથી ગુસ્સામાં મને કીધું હશે ને તો એ મેં મેલડીએ નોટ કર્યું ને તો કે માં તું બધું જ અમારો ભાવ જાણે છે, તું દરેક અમારા મનના વિચારો તું સાંભળી લે છે, તને બધી જ ખબર છે, તો માં અમારા દુઃખ કેમ નહીં મટતા? આ પ્રશ્ન થાય કે નહીં? થાય કે નહીં? તમારો તો કઈક એવો જીવ બળતો હશે, હારો આ મારા પછી આવ્યો પણ એ સુખી થઈ જાય, હું એમને એમ રહ્યો. મારી આ મારા પહેલા હું તો તારા વરસથી રવિવાર ભરું છું, પણ આ અમારા બાજુ વાળા તો બોલો 5 રવિવાર આવ્યા ને એમનું કામ થઈ ગયું અને વરસથી આવું મારું નહીં થતું. આવા થાય છે ને પ્રશ્ન, થતા જ હશે બધા, મને ખબર છે. તો તમારે એવું નહીં વિચારવાનું કે એનું બાજુ વાળાનું કામ જલ્દી થઈ ગયું અને મારું નહીં થતું. અને છતાંય તે તમારો કામ નહીં થતા, કદાચ હું તમારા કામ નહીં કરતી અને છતાંય તમને જો મારો એડો લાગેલો છે ને અને 24 કલાક હું મેલડી યાદ આવું છું ને તો સમજી લો તમે માગ્યું છે આટલું અને હું હાલવા આટલું બેઠી છું. તમને મારી પર ઓધરો વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે, પણ છતાંય તમારા કામ નહીં થતા તો સમજી લેજો તમે માગ્યું છે એના કરતા વિશેષ આલવા બેઠી છું મેલડી. તમે જે માગ્યું છે એના કરતા બહુ અધળક ગણું કે કોઈ વસ્તુ માગવાની જરૂર નહીં પડે એવું આલવા બેઠી છું, એવું માનજો. કદાચ આજે ને 2 વર્ષે જો કદાચ એવો અહેસાસ ના કરાવી દો તો ગોડા હું સોલંકી પીઢીની રોમબારી મેલડી નહીં. આવું થાય છે કે નહીં? નવા જૂના બધાને થતું હશે કે મારી 5 રવિવાર થયા, 7 રવિવાર થયા, મારું કામ નહીં થતું. તો જેને મારી ભક્તિ લાગી છે ને એના કામ નહીં કરું જલ્દી. એ તો માગશે ને તોય જલ્દી પૂરું કરીશ. એમ કહેશે કે માં ગાડી લઈ આલો તો ગાડી નહીં લઈ આલું, માં બાઇક લઈ આલો બાઇક નહીં લઈ આલું. તોય તમારું બસ મન એ રાજી રહે ને ભલે માં અમારા કોઈ ગુના હશે, અમારા કોઈ કર્મો હશે, પણ માં તારામ ખોમી મને નહીં દેખાતી, ત્યાં તો મારી વાત સાંભળી જ છે, પણ ભલે માં ના લઈ કઈ નહીં, પણ મને તારા વગર ચાલતું નહીં. બસ આ જેને એડો લાગી ગયો એનો સમજી લો બેડો પાર. અને જો જેને આ મારા શબ્દો સાંભળતા હોય, મારું પ્રવચન સાંભળતા હોય અને મારા શબ્દો જેને લાગુ પડતા હોય ને એ મનથી આ વાત મગજમાં ફીટ કરી લેજો. કદાચ તમને ઓધરો વિશ્વાસ છે મારા પ્રત્યે અને આંખો બંધ કરીને મારા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો છો અને છતાં બી તમારા કોઈ કામ નહીં થતા તો સમજી લેજો આજે ને ભવિષ્ય કાલે તમારું નિર્માણ એવું કરીશ ને કે આખું જગત જોતું રહેશે મારા મેલડીના રામ. આજ મારો દીકરો છે, મારા દીકરાએ મને જ્યારે મને પોકાર કર્યો, મને યાદ કરીને તો પહેલો એનો ઓરતો અરજી પૂરી કરી આલી, પણ જ્યારે મને મેલડીને બેહાડી ને તો 2 વર્ષ સુધી તો મેં પોદડું નહીં હલવા દીધું. પોદડું નહીં હલાયું. એ માગે તોય ના હાલું. રૂપિયેથી તકલીફ, શરીરથી તકલીફ, ગમે તે તકલીફો ચાલુ, છતાંય તે માં મેલડીને મેલડી જ કર્યું છે. એનો આ પ્રભાવ છે. કહેશે કે જે સાચા ભક્ત હોય ને મારા સાચા, જેને ખરેખર મારો એડો લાગ્યો છે, મારા પ્રત્યેની ભક્તિ જાગી છે ને, દેવ એની જ પરીક્ષા કરે. જે પરીક્ષા કરવા લાયક હોય ને દેવ એની જ પરીક્ષા કરે.
પણ કોઈ જલ્દી એવું વિચારતું હોય કે મારા જલ્દી જલ્દી કામ થઈ ગયા અને કામ કરાઈને હું જતો રહું તો એટલામાં જ રહેવાનો છે. પણ જો મારા સાનિધ્યમાં આવી અને તમે બેહી અને રોજ પ્રાર્થના કરો છો અને રોજ અરજી કરો છો ને તો સમજી લેજો તમારા કુળદેવીનો ભેટો ના કરી આલું ને તો લગીન મને મેલડી જપ નહીં વરે. કે દીકરાઓને એવો અહેસાસ કરી આલીશ કે માનો પ્રેમ જગતમાં શું છે. દેવી શક્તિના વાલ જગતમાં ચેવા હોય છે એ તો હજુ અનુભૂતિ નહીં, તમને 1% અનુભવ નહીં, ખાલી મારા પરચા જોયા છે. મારી વાતો સાંભળીશ પણ મારી વાતો જીવનમાં અમલ કરી જોજો. જીવન કેવું આનંદમય થઈ જાય છે. અંદર તમારી આત્મામાં ગમે તેટલા કરોડો રૂપિયા આવે જે આનંદ મળે ને એના કરતા તે મારી ભક્તિમાં પરમાનંદ મળે. આવું મેરડી માતા બોલું છું. દરેક આનંદના ભૂખ્યા છે. તમારી આત્માને શું જોઈએ છે? આનંદ. તમે ત્યાં પૈસા પાછળ ભાગો છો, મિલકત પાછળ ભાગો છો, કોઈ વસ્તુ પાછળ ભાગો છો, તો કેમ ભાગો છો? આનંદ પ્રાપ્ત કરવા માટે, સુખની અનુભૂતિ કરવા માટે. પણ એ સુખ કાયમ રહેતું. પૈસા આવી જાય છે તો પૈસા આવી જાય કરોડો તો રાજી થઈ જાય. હા, 1 કરોડ રૂપિયા આવી ગયા. 1 કરોડ ધીરે 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 ખાલી થાય ને એટલે એને ચિંતા થાય, ટેન્શન આવે અને કરોડ પતી જાય ને એટલે પાછો દુખી ને. તે એ આનંદ કેવો કહેવાય? ક્ષણભરનો, થોડા ટાઈમનો. પણ તમારી આત્મા તો 24 કલાક એ આનંદની ભૂખી હોય છે કે બસ આવો 24 કલાક આનંદ રહેવો જોઈએ. તો 24 કલાક આનંદ મગ્ન થઈ જાઓ તો પછી કોઈ સુખ દુઃખ અડે? મારા તમને એ હાલવું છે. હજુ તે મારી વાતો કદાચ કોકના ઉપરથી જતી હશે પણ જે સાચા ભક્તો હોય ને, મારા પ્રત્યે પ્રેમ જાગ્યો હોય ને, એ મગજમાં આ વાત ફીડ કરી લેજો. એવી અનુભૂતિ કરાવીશ ને કે દુનિયા ભૂલી જશો, ખાલી મને મેલડી નથી યાદ રાખશો. અને જ્યારે દુનિયા ભૂલી અને એક જ બસ દેખાય, એક જ લક્ષ્ય તમારું દેખાય કે મારી માતા, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી શક્તિ, મારી બુટ ભવાની, મારી ઉમિયા, મારી ખોડિયાર, મારી હિંગળાજ. એક જ લક્ષ્ય દેખાશે. કોઈને કે મારી મેરડી, કોઈને મારી સધી, મારી મહાણી. રામ, જે દાડો આ લક્ષ્ય રહ્યું ને તમારું, સુખ આવ્યું કે દુઃખ આવ્યું, ખાલી દેખાય છે તમારી માં. દુનિયા શું કરે છે શું નહીં કરતી એનાથી કોઈ મતલબ નહીં. બસ તમારી હંમેશા તમારું મન 24 કલાક માતાના ભગવાનના નામમાં જો સ્મરણ એક વખત પકડાઈ ગયું ને તો સમજી લો તમારો ભવનો ભવ સાગર આ પાર થઈ જશે. હું મેલડી આવું બોલું છું. વડા મનુષ્ય જીવનનો ઓળખો, તમારા મનુષ્ય જીવનનો ઓળખો. મનુષ્ય જીવન ખાલી આમથી આમ રૂપિયા પાછળ દોડવા આતર અને મોન સન્માન મોટું લઈ અને પદ મોટા લઈ અને કદાચ એના માટે નહીં. મનુષ્ય જીવન ભગવાને આલ્યું છે ને તો કંઈક ઉદ્દેશ પૂરો કરવા માટે આલ્યું છે. તે ઉદ્દેશ શું છે? જો લગીન તમે ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકો, જો લગીન તમે તમારી કુળદેવીની પ્રાપ્તિ નહીં કરો ત્યાં સુધી તમારા દુઃખનો અંત ક્યારેય નહીં આવે, નહીં આવે, નહીં જ આવે. આ લખી રાખો મારી વાત. ક્યારેય નહીં આવે અંત, ક્યારેય નહીં આવે. આજે સુખી કરી દઈશ ને, આજ તમે જે માગો છો એ બધું આપી દઈશ ને, આજે ને 2 વર્ષે તમે પાછા એવા ને એવા ભિખારી માગવા વાળા જ રહેશો કે નહીં? મારી આટલી તકલીફ છે દૂર કરી આલ, ઘર લઈ આલ, પૈસા લઈ આલ, ગાડી લઈ આલ, બંગલો લઈ આલ, હોનું લઈ આલ, બધું આપી દઈશ. પણ 5 વર્ષ પછી એ ખાલી થશે ને એટલે ભિખારી બની પાછા આવશો કે માં તે આલી તું જતું રહ્યું. તો એ દીકરાને મારે કેવું હોય, દીકરા ત્યાં માગ્યું તું, આ કદાચ ત્યાં મને માતાને માગી લીધી હોત ને તો આની જરૂર ના પડત. આ તો તારા શરણમાં મેલી દે બધું કે લે બાપા તારામાં તાકાત હોય એટલું ખા, તારામાં તાકાત હોય એટલું. તમે ખાઈ ખાઈને થાકી જાઓ, તમે મોન સન્માન લઈ લઈને થાકી જાઓ, બધું કરી થાકી જાઓ ને છેલ્લે એટલે એમ કે માં આ બધું કર્યું પણ હવે તારા શરણ સિવાય મને ચોય આનંદ આવતો. માતાના આ અનુભૂતિ કરાવી છે દરેક ભાવિક ભક્તોને. તમારી આત્મા છે ને અંદરથી બહુ પવિત્ર છે, ચોખ્ખી છે ને. તારે તમે કોઈ દેવી શક્તિના આસ્થામાં બંધાવશો, આસ્તિક બન્યા છો. તમારી અંદર ક્યાંક ને ક્યાંક વાતે દેવત્વ છે. તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારી અંદર સદગુણો છે.
છુપાયેલા છે. એ છુપાયેલા સદગુણોને બહાર મારે પ્રકાશિત કરવાના છે અને અંદર બેઠેલા દુર્ગુણોને બહાર કાઢી નાખી દેવાના છે. અને આ કદાચ ચારે થશે જ્યારે મારો છેડો એક ધારી આંખો બંધ કરી અને ટાઈમ ગણ્યા વગર, રવિવાર ગણ્યા વગર પકડી રાખ્યો ને, તારે તમારું મન એવું ચોખ્ખું નિર્મલ કરી દઈશ ને, તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ના દેખાય. ગોડાઉ સોલંકી પેઢીની મેલડી નહીં. માણસો માતા દેખાશે, જાનવરમાં દેખાશે, ચંદ્રમાં દેખાશે, તારામાં દેખાશે, કણ કણમાં તમારી માં દેખાશે. અહેસાસ થશે કે માં જગતમાં તું તો બધી જગ્યાએ વ્યાપ્ત છું, તું તો સર્વવ્યાપી છું. આવી દ્રષ્ટિ જોઈએ. આવી દ્રષ્ટિ મેળવવા માટે જ્ઞાન જોઈએ. અને આવું જ્ઞાન મેળવવા માટે મારા જેવી માતા જોઈએ. આ બધી વાતો સામાન્ય વાતો ના સમજતા. ગોડા રૂપિયા લઈ લઈને કમાઈ કેટલું ભેગું કરશો તમે? હાય પૈસા, પૈસામાં પૈસા નહીં. તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને, એટલા પૈસા વાળા તો અહીં ઓટા ફેરા કરે છે, નહીં જોતા? એ પૈસા એમની જોડે કરોડો, જે તમે કરોડો માંગતા હોય કે મામ કરોડ રૂપિયા, 5 કરોડ 10 કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો એ 10 કરોડ વાળો છે ને દુખી છે. એ લાઈનમાં ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજીને કોને મારા ઘેર આવે, મંદિર બની આલું, આ કરી આલું. તો શું એમને જ એ વાતનું દુઃખ હશે? એમની જોડે તો પૈસા છે બધુંય. તો જ્યાં સુધી તમે ભક્તિમાં નહીં રંગાવ, જ્યાં સુધી તમે તમારી કુળદેવીને ભક્તિમાં નહીં રંગાવ, ભગવાનના નામમાં કદાચ વિશ્વાસ નહીં રાખો, ત્યાં સુધી તમારા દુઃખોનો અંત ક્યારે નથી ના. એક સુખનું નાટક તો દેખાશે કે હા સુખી થઈ ગયો, એ તો પછી 2 दिन की चांद दिन फिर अंधेरी, એવી અંધેરી રાત કરવાની છે. ગોડા મારી તો કદાચ ચાંદની એવી હોય ને કે જીવન નહીં, તમારી પેઢીઓનો પ્રકાશ કરી નાખું એ માતા. પણ 2 દિવસની ચાંદની જોતી હોય તો બોલો, માનતા રાખો ગોડા તમે ક્યાં કરી આલું. પણ નહીં, તમે ભોળિયા છો, તમે ગોડા છો, તમને માગતા આવડતું. પણ મારા જેવી માતા પાગલ નથી, ગાડી નથી. એને ખબર છે કે દીકરાને હજુ બોલતા હરખું આવડતું નહીં. ભલે કદાચ નાનો છે પણ નાનો તે કદાચ એમ કે મારે દૂધ પીવું છે તો એને કયા દૂધ, બહાર ડેરી વાળું નહીં, એની માનું દૂધ પીવડાવવું પડે. અને તમે માગો છો ડેરી વાળું દૂધ, ચોકલેટ વાળું દૂધ. પણ તમને ખરેખરમાં દૂધ છે ને તમારી માના ધાવણનું દૂધ જરૂર છે. આ અનુભૂતિ કોઈના બાજુ ખ્યાલ નહીં જતો, કોઈના બાજુ વિચાર નહીં જતો. બસ દીવાબત્તી કરીએ છીએ જ. વડા તમારી માં જાગતી છે, ઘેર છે. ઓળખો ને, સુલ્યા ભટકો છો રોજ. ચો સુધી મારા જેવી માતાના પારે આવી આશાઓ રાખી નિરાશ થશો. મારો તો નિરાશ નહીં કરવાના, એટલે આવું જાહેરમાં બોલું છું. ગોડા દેવી શક્તિ મરી જઈ આવા હળાહળ કળિયુગમાં જાગતી છે, જોઈ લો. અને આવી રીતે મારા ભગવાને મને માતાને ચમ જાગૃત બનાવી કે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધશે. તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની એમની કુળદેવી પ્રત્યે પ્રેમ વધશે. અને હજારો દુખિયારાઓ છે ને એક બાજુ દુઃખ મૂકી અને પોતાના મનુષ્યનું કર્તવ્ય ધર્મ નિભાવશે. એ ઉદ્દેશ લઈને મારા ભગવાને મને મેલડીને જાગૃત બનાવી છે. પણ આવી આજ કોઈ સમજ લેવી. બસ આવવાનું, રવિવાર ગણવાના, માનતા રાખવાની, કોમ થાય તો ઠીક, ના થાય તો રામ. બીજે મને શું વાંધો છે? 4 જગ્યાએ ને 25 જગ્યાએ ફરો. કોઈ જગતની માતા, કોઈ જગતના ભુવા, કોઈ તમારું ભલું નહીં કરી શકે. યાદ રાખજો મારી વાત. કોઈનામાં એવી સામર્થ્ય નહીં. આખા વિશ્વ બ્રહ્માંડમાં કે ને તો ખાલી દેવી શક્તિ મારો ભગવાન, એના સિવાય ધરતી પરના કોઈ એવા સૃષ્ટિના કોઈ મનુષ્યની એવી તાકાત નહીં, કોઈ એવું સામર્થ્ય નહીં કે કોઈના આશીર્વાદમાં હાથ મેળવાથી કોકના દુઃખ મટાડી શકે. ના થાય, ક્યારેય ના મટે. ભગવાન કૃષ્ણ હતા ને, ભગવાન સાક્ષાત હતા, તો અમે દુર્યોધનને ઓળખ નથી હતી. એને દુષ્ટ કહેતો હતો. દુષ્ટ એ પોતે હતો, ભગવાનને દુષ્ટ કહે.
તો ભગવાનની માયા છે ને એ કોઈને ઓળખાણ થવા દે. મારા ઓળખાણ હજુ આનાથી આખા વિશ્વભરમાં કરવી હોય ને, દેશ વિદેશ દુનિયામાં ભૂરિયાઓને લાઈનમાં ઉભા રાખવાના હોય તો એ મારા સામર્થ્ય છે, હું એ મેળવી છું. પણ પહેલા તો મારા ગુજરાતના મારા ભાવિક ભક્તોને મારે ભલું કરવું પડે, એમના સતના માર્ગે લાવવા પડે. તારે મારો ભગવાન ધીરે 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 મારું સતનો પ્રકાશ વધારતો વધારતો આખી દેશ દુનિયામાં ફેલાય. પણ આ ઉદ્દેશ પૂરો કરવા માટે રોજે રોજના મારા પ્રયાસ હોય છે, મારા પ્રયત્નો હોય છે, રોજે રોજના પ્રવચનો હોય છે. આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો. એક વખત ના થાય ને, કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને, તો એ ખાલી મારી હામાં હા મિલાઈને ખાલી કોશિશ કરજો. કોશિશ સપોર્ટ હું મેલડી કરીશ કે માં અમારથી ના થાય ભક્તિ, અમે કારા માથાના માનવી, અને તમારથી ના થાય તો કઈ નહીં, પણ તમારું હું પણ મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય, પણ લે ભક્તિ તે તું કરાવજે, તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે. હું મારી ભક્તિ કરવા માટે નહીં કહેતી, તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિની શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ. પણ કોશિશ તો કરો, જીવનમાં સંકલ્પ તો કરો. ભક્તિમાં શું છે અનુભવ તો જુઓ. મોટા મોટા ભક્તોના ઇતિહાસ જુઓ, રામાયણ જુઓ, મહાભારત જુઓ. એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મની વાતો અને ધર્મના પરચા અને મારા ભગવાનનું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો. આજ મોબાઈલમાં આખા ગામના બધા જાત જાતના વિડીયો જોવો છો, બધા હસી મજાકના. તો ગોળા કોકદાડ 1 કલાક બેહી અને મારા રામાયણના પાઠ તો કરો. રામાયણ તો જોવો, મહાભારત તો જોવો, તો કંઈક ની કંઈક સદબુદ્ધિ પૂરા છે. પણ આજ તો બસ અહીંથી જ્યાં નહીં, ઘેર પહોંચ્યા નહીં, એટલે રોજે રોજનું જે ચાલુ હોય ચાલતું જ રહેવાનું. મોબાઈલનો જમાનો છે તો એ જ મોબાઈલમાં તે સારું આવે છે, ખરાબ આવે છે. શું જોવું એ તમારી પર નિર્ભર થાય છે. પણ આજે કોઈને આવા પ્રવચન, આવા ભગવાનની લીલા મહિમા કોઈને જોવી. હમણાં પૂછ્યું કે રામાયણ કેટલાય જોઈ, તો ગણિત 25% વાંગરી ઊંચી થાય. કે મહાભારત કેટલાય જોઈ, ગણિત 25% માણ વાંગરી ઊંચી થાય. એ તે જોવા ખાતર જોઈએ. ભગવદ્ ગીતા કોણે વાંચી? ભગવાન જાણે. ભગવદ્ ગીતા એટલે શું? અમુકને એ નહીં ખબર. અરે ગોડા, તમે સનાતન હિન્દુ ધર્મના કદાચ દીકરાઓ છો, તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમાં તે હિન્દુ ધર્મમાં, તો તમે બહુ ભાગ્યશાળી છો. નહીં તો આફ્રિકાના કાર્યાઓના જંગલો, એમેઝોનના જંગલમાં નાખ્યા હોત તો ભગવાને ચઈ ગાડી ફેરવત, ચયું ઘર માગત, કપડા પહેરવાના ઠેકોણા ના હોત. તો ભગવાનની કૃપા છે ને કે મનુષ્ય અવતાર મળ્યો, અમે તે પાછો ભારત જેવો દેશ મળ્યો, અને ભારત જેવો દેશ મળ્યો અમે હિન્દુ જેવું ધર્મ મળ્યું, અને હિન્દુ ધર્મમાં તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની નોમ મારી મેલડી મળી. તો આ કૃપા નહીં? મારી અમાર પર તો કૃપા, અમે તો આવા છીએ તેવા છીએ, અમારા પર ભગવાનની કૃપાને હું તો લાયક જ નહીં. એટલે ગોડા, ભગવાને કૃપા કરી છે તો તારે તો આટલું પ્રવચન સાંભળવા મળે છે. નકર આ જેવા તેવાને શ્રવણ કરવાની તાકાત નહીં. એ તો બેચેન થાય. જો કેવા ઉભા થાય, આ બેચેની કહેવાય. આત્મા ગ્રહણ ના કરે, સ્વીકાર ના કરે. ચમ અંદરનો મેલ પડ્યો હોય ને, એટલે આ મારા સત વાતો એમની આત્મા બેચેની કરાવે અને માયા એવું કે ઉભો થઈને જતો રહે. આ પ્રભાવ છે જીવનમાં. હમણાં જો પિક્ચર ચાલતું હોય ને તો 3 કલાક બેસી રહેશે આમ નામ. શું લેવા આવો છો લુચ્ચાઓ? આ રીતે મોટા ફેરા કરવા હોય તો. હમણાં અજય દેવગનનું પિક્ચર ચાલતું હોય, શાહરુખ ખાનનું પિક્ચર ચાલતું હોય, અમિતાભ બચ્ચનનું પિક્ચર ચાલતું હોય ને, તો 3 કલાક એક ધારી બેસી રહેશે આમ નામ. ના ભૂખ લાગે, ના કશું જ નહીં. બોલો. અને પિક્ચર 3 કલાકનું જોઈને બહાર આવો ને, અને કદાચ પૂછો નાખી સ્ટોરી, તો એક વાતની સ્ટોરી કે તમને. બોલો. અને સ્ટોરી કે તો બરોબર છે, પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે, પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે. ચમ વાલું લાગે છે? એ તમને મન માન્યું છે. અહીં મન માનતું એ નહીં માનતું. એનું કારણ શું છે? એવું ના કહેતા કડ્યું.
મારી કળિયુગ છે એટલે કળિયુગની બોના છે બધાના. આજે તે કદાચ તમે સુધરી જાઓ, તમે સત વિચાર કરો, તમે સતના માર્ગે આવો, આજે તે તમને સતયુગ છે એવું અહેસાસ કરાવું મેરડી માતા. સતયુગમાં ને ત્રેતામાં દ્વાપર યુગમાં તો થશે ને રાક્ષસો માણસોને ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને હાડકા ભેગા કરતા. ખબર છે ને રામાયણમાં ઋષિ મુનિઓના હાડકા ભેગા કરી અને ઢગલા કરે. તો આજ તો એવા તમને કોઈ ખાવા વાળા છે એવા? આજ તો કોઈ તમને એવા મારવા વાળા છે? આજ તો કદાચ ભગવાનની બનાવેલી વ્યવસ્થા જોઈ લો. આજ તો કદાચ કોઈ લાફો મારે, કોઈ મારી જાય ને તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એને ઉઠાઈ લે. તો કળિયુગ છે કે સતયુગ છે? ઉપરથી સતયુગમાં કળિયુગ જેવું હતું, પણ આ તો કળિયુગના બહાના છે બધા કે માં કળિયુગ છે, અમને કશું આ બધું ના થાય. આ તો ભગવાને જે બનાવી છે માયા, ગોડા ભગવાને માયા બનાવી બરોબર છે, પણ છે ને આમાં મોતીની જેમ જેવા ચમકે એવા ભક્તો હોય ને, એનો પ્રકાશ મારા જેવી માતા જોતી હોય અને મારો ભગવાન એવું કે આટલા લોકોનો તારા ઉદ્ધાર કરવાનો છે, એટલે મોટો મારો ચાયણો લઉં અને ચાયણા બધા નાખું અને ચાયણો ફેરવું ને એટલે તૂટલા ભાગલા અડધા પડદા નીચે પડી જાય અને મારા આખા ભક્તો રહી જાય. એટલે આ મારો રોજ ચાયણો જ ફેરવું છું આમ કરી. એમાં કેટલાય ખંચે રહી જાય છે ને અને આખા રહી જાય, આનો બેડો પાર થશે. અને જીવનમાં મને ક્યારેય નહીં ભૂલી શકો કે માં બારે જા ધોમ ના જે હોત ને તો આજ અમારો ઉદ્ધાર ના થયો હોત. અને કદાચ મને ભૂલી જાવ ને તોય તમને કોઈ દાડ નહીં કહેવા આવું કે દીકરા મેં તને આટલું આલ્યું, તું મને ભૂલી ગયો. હું તો મારું કર્તવ્ય નિભાવું છું. તમે ભૂલી જાઓ અને યાદ રાખો તોય મારે કોઈ લેવા દેવા નહીં. મને તો મારા ભગવાને જે મારું કર્તવ્ય આલ્યું છે ને એ કર્તવ્ય હું નિસ્વાર્થ ભાવે નિભાવું છું. તમે યાદ રાખો કે નહીં, હું નિભાવતી હતી, અત્યારે છું અને આવનારા ભવિષ્યમાં હું નિભાઈશ ને નિભાઈશ. એટલે કોઈ યાદ રાખે, કોઈ મારા ગુણગાન ગાય કે ના ગાય, કોઈ જસ આલે કે ના આલે, મારાથી કોઈ એનાથી કોઈને મતલબ નથી. મેં કામ કર્યું હોય ને અને કદાચ તમે એમ આઈને કઈક ભાવિક ભક્તો ડાયરેક્ટ શ્રીફળ ચુંદડી અગરબત્તી મૂકીને જતા રહ્યા છે, પણ તમને ભલે પણ જસ ના આલો કોઈ વાંધો નહીં, પણ મને જસની ભૂખી. મારા તો હજારો લાખો રોજ પરચા હોય છે, વિડીયો વાળા થાકી જાય છે, બધાય થાકી જાય છે. મને એટલે એવી કોઈ નોમના નહીં પડી ને હજુ કેટલું નોમ કરાવું તમારે મારું? આખા ગુજરાત તો દોરીને બેઠી છું. હું કઈ નહીં બતાવતી, પણ આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવિક ભક્તો હોય ને તો મારા ખુખાર મેલડીના. આ વાત સાચી છે ખોટી? તમારી માની સોગન જો જુઠ્ઠું બોલો તો ખાલી નહીં ને, મને સારું લગાડવા નહીં ને. તમે નહીં, આખી દુનિયા આવું કે છે કે સૌથી વધારે કદાચ આવી ગાદી પર કોઈ ભાવિક ભક્તો આવતા હોય ગુજરાતમાં તો બારેજા ધામ. એનું અભિમાન નહીં કરતી, પણ આ તો મારો બોલ હતો કે એકદાર ગુજરાતમાં એક કો નામના ના કરું તો મેલડી મટી જાય. પણ આ બધા ઉદ્દેશ પૂરા કરું છું. સમ કરું છું તમારા જેવા ભાવિક ભક્તોનો ઉદ્ધાર માટે. એટલે કામ ના થાય તો નિરાશ થતા નહીં. મને દોષ આલતા, એતરા થતા, કદાચ ગુસ્સો કોકદાડ આવી જાય ને બહુ એવું હોય ને તો કદાચ બોલી લેજો, માડી તું જોવો છે કે નહીં તોય વાપરી લઈશ. મીઠો ઠપકો મને વાલો લાગશે. કદાચ દીકરો હોય એની હટ પૂરી ના કરે માં તો કદાચ દીકરો છૂટું મારી દે તો કદાચ માં એ ગોડી એવી ના હોય કે નડે એને મારે, પણ એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લઉં, એ માતા છું. પણ એ ગારમાં તે મીઠા શબ્દો હોવા જોઈએ, મીઠો પ્રેમ હોવો જોઈએ, તો મારા જેવી મેલડી ગાર ખાય ને મેણું ખાય. નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જન્મ સુધી ના છોડું, એ માતા છું. નાનો બાળ હોય ને તો જોવો છો ને રિહાય તો એની માને તે ગારો બોલતો હોય છે, એની માં હસીને એમ કે હાર હેર બંધ થઈ જાય, ખાઈ લે કે છે ને. એવી રીત કોક દાડો તમે કદાચ મને કહી દેશો, તમારી કુળદેવીને કહી દેશો કે તું બેઠી છું આટલું બધું દુઃખ, ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય, તમારી એવી જબરી મજબૂરી આવી જાય છે કે તમને એવું થઈ જાય કે સારું માતા વાપરે છે કે નહીં,
આ તો બધો ભ્રમ છે, આ તો ખોટી બધી ભક્તિ કરું, એના કરતા ના કરતો હાથ તો સારું, આ બધા વિચારો આવશે. પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે. તમે એવું વિચારતા આજથી ભક્તિ બંધ, 2 દાડા, ત્રીજે દાડો વાંકારે કે માડી જોજે. એટલે સુખ પડે દુઃખ પડે, ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારેય નથી. તો જેવા હોય એવા આલક ના આલે બસ પડ્યા રહો ને એના ભરોસે. જોવો જ છે, મારી 2 આંખો નહીં, કરોડો અજબો આંખો છે. એટલે એવું નહીં વિચારું કે મારી ચામુંડાની 2 આંખોથી નહીં, 2 નહીં, ચામુંડાની કરોડો અજબો, આકાશમાં તારા નહીં ને એટલી ચામુંડાની આંખો છે. એ જોવો જ છે તમને, તમારે એક એક ભાવની ખબર છે ને, પણ એ જોવો છે, મજા લે છે માતા. જેટલી ભક્તિ કરે લે હેડ હજુ લે, તારા હજુ કામ ના કરું. તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું, તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું. પણ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ, કોઈ પૈસા, કોઈ ઘર, કોઈ ગાડી, કોઈ લાડી પ્રત્યે કશું નહીં, આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જશે, એ દાર તમારો બેડો પાર. પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈને જાય? મારી પૈસા, ગાડી, બંગલો, હે? અને આ બધું તો માતાને વિઘન નાખે છે. આ શું ખોટું? લો હું કહી દઉં, તથાસ્તુ, બધા સુખી. આવતા રવિવાર કાગડા ઉડશે. કઈ ખુખાર મેરડી હતી, કયું બારેજા ધામ હતું, ભગવાન જાણે. થાય કે નહીં? થાય જ. ગણીને 5, 7 કે 11, 25 100 જણા એવા ભાવિક ભક્તો હોય સાચા કે આભાર વ્યક્ત કરવા આવો. નહીં તો કે મારી હું દુબઈ છું, તો કે હું અમેરિકા છું, મારી હું રાજસ્થાન છું. આ શું ખોટું? મારે ખોરવા જવું પડે, હારો પેલો દેખાતો નહીં, ચો જ્યો તમ નજર મારું ને તમારો બેટો રાજસ્થાનના ઠેકા પર બેઠો હોય. હા, એટલે પછી મારો ભગવાન કે જો એટલે તારે કોઈને કશું આલવાનું, પેલા 70 વખત ચેક કરવાનો, અને ચેક કરીને એના થોડા દુર્ગુણો હોય, એની કુટેવો હોય, એનો સ્વભાવ ખોટો હોય તો એનો સ્વભાવ શુદ્ધ કરી, એના દુર્ગુણો દૂર કરી, એને સદબુદ્ધિ આપી અને પછી તાર પૈસા આલવા હોય તો આલજે, જેથી એને ખબર પડે કે પૈસા ક્યાં વાપરવા. શું માતાજી પૈસા? હા, તમે કરોડો અજબો, તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડીની આલવાની છે. તમે જોયા નહીં, જોઈને બેભાન થઈને માણસ બની જાય. સેકન્ડ ના લગાડું, 12 કલાક ના થાય ગોડા, કરોડો અજબો રૂપિયાનો ઢગલો કરી નાખું, એ માતા છું. પણ મારો ભગવાન મને માતાને કેમ ના આપવા દે, કૃપા કેમ ના કરવા દે પૈસા બાબતની? એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા અવગુણો હોય, તમારા ખોટા વિચારો હોય, તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં. જો પણ તમને ચોખ્ખા બનાવી, જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિની સમજ આપી, પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને, એટલે તમે માગો 20 અને હું આપું 200, માગો 1000 અને હું આપું 10,000, માગો 10,000 ને માગો આલુ લાખ. કેવું? માગો આટલું ને આટલું આલુ. ચમ મને એવી ખબર પડી જાય કે દીકરાના અંદર સદબુદ્ધિ આવી અને દીકરો હવે ખોટી જગ્યાએ પૈસા વેડપશે, કોઈ દારૂ જુગારમાં વાપરશે, કોઈ ખોટા આડાવડા કામ કરશે. મારો દીકરો ને હવે સદબુદ્ધિ આલી છે ને તો દીકરો છે ને ગાયોને પૂરા ખવડાવશે, ભૂખ્યાને અન્ન ખવડાવશે, કદાચ ગૌશાળામાં દાન કરશે, કોઈ આવી ધાર્મિક જગ્યાએ ધર્મના પાસર વાપરશે. તારે મારા જેવી માતા આલે, નકર માતાઓ ગાડી નથી. પણ આવી સમજ ખરી? પૈસા આલું તો એ તો ખચકાય મોણસ પટેલ. મેં 50 લાખ રૂપિયાનું કામ કર્યું અને 50 લાખ રૂપિયાનું કામ તો અહીં 5 લાખ રૂપિયાની સેવા કરતા આજનો માણસ ખચકાય. હું કઈ નહીં બતાવતી કે મારે જરૂર છે, મારે એવા તમારા પૈસાની જરૂર નહીં, એવા રૂપિયાની જરૂર નહીં, પણ કદાચ ધર્મના પાછળ કદાચ 10 રૂપિયા વાપર્યા હોય ને એનું ક્યારે દેવું, એ દેવ ક્યારેય ના રવા દે, એ ભગવાન માતાજી ક્યારેય ના રવા દે. તમે 10 રૂપિયા મેલ્યા હોય તો 100 કરીને આલે, એનું નામ મેલડી માતા કહેવાય. પણ આજના મનુષ્યનો આવું જીવ ચાલતો, જો ધર્મના કાર્યમાં પુણ્યદાન કરવામાં કદાચ એમનો જીવ ના ચાલતો હોય તો પટેલ કાલ મનુષ્યની સેવા શું કરે? ભગવાનના ઉદ્દેશ્યમાં
સહભાગી શું બને બને? ગયા રવિવારે વાત કરી હતી ને કે ભગવાનના ઉદ્દેશમાં કીડીના કણના હાથીનો મણ, આ ભગવાનનો ઉદ્દેશ છે. એમાં થોડે તમે સૈનિક બની જાઓ, સેવક બની જાઓ, ભગવાનના દાસ બની જાઓ. અને આખું પરિવાર છે ને એક જ પરિવાર છે ને બધા ભગવાનનું પરિવાર છે. જેમ કે દરેકની અંદર આત્મા રૂપી પરમાત્મા બેઠો છે અને દરેકના આત્મા અંદર છે ને જે પરમાત્મા રામ, હું એ રામને નમન કરું છું. આવું માતા બોલું છું. હું તમને નહીં સમજાવતી. તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને, આ મન રૂપી માયા, એ માયાથી કદાચ તમે અહેસાસ નહીં કરી શકતા ને, પણ આજે તે દરેક ભાવિક ભક્તોની અંદર એ જ્યોત જાગતી છે, એક દીવો જાગતો છે. એ દીવામાં મારા રોમનો હું મેલડી જોઉં છું. એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન માનું છું તમને, કે તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો. તો કેમ તમને નહીં જોતી, તમે વ્યક્તિત્વને નહીં જોતી, વ્યક્તિના નામને નહીં જોતી, વ્યક્તિના શરીરને નહીં જોતી, વ્યક્તિના સૂક્ષ્મ શરીરને નહીં જોતી, એના કારણ શરીરને નહીં જોતી. એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્માને જોઉં છું ને, એટલે આટલું હું બોલું છું. તમારી આત્મા ઊંઘેલી જગાડવા માટે મારા મેલડીના રામ. અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એ જગતમાં બેડો પાર. પણ શો કોઈને આવી સમજ છે? સદબુદ્ધિ રાખો, થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે, પુણ્યદાન કરવું એ તમારું ધર્મ છે. કોઈને નેહાકો ના લે, તમારાથી કોઈને તકલીફ ના પડે, કોઈને જીવ ના બરે, એનું ધ્યાન રાખવું પડે. હસી મજાકમાં કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધ્યાન રાખો ને, તારે મારો ભગવાન, તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી આલે. આજ મારા દીકરાને જે બી આલું જ્ઞાન તો શું કામ આલ્યું? એને એકલા ઉદ્ધાર કરવા માટે. મારો દીકરો ધારત તો ચૂપ થઈને મૌન ના થઈ જાત કે ભાઈ માતાજીના દીકરાએ મૌન વ્રત ધારણ કર્યું છે, ના થઈ જાત તો આટલું કેમ આલ્યું એને? એટલે આલ્યું. મારા દીકરાની ભાવના હતી, મને ખબર હતી કે મારો દીકરો છે ને બીજાને દુઃખી જોઈ પોતે દુઃખી થાય છે, અને એને કંઈક કોઈને સુખી જોઈ અને એ રાજી થાય છે. એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તોને સુખી કરી અને મારા દીકરાને રાજી કરું છું મેલડી. તમે રાજી થાવ છો ને તો મારો દીકરો ખૂબ પ્રસન્ન થાય, મારો દીકરો પ્રસન્ન થાય તો હું મેલડી પ્રસન્ન થઉં. એટલે હું મારા દીકરાને રાજી રાખવા હું કામ કરું છું. તો આવી ભાવનાઓ લાવો, સેવા કરો. 100 રૂપિયા હોય ને તો 10 રૂપિયા કદાચ ધર્મના પાછળ વાપરો. અત્યારથી સંકલ્પ કરો અને નિયમ કરો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ભર્યા ભંડાર ના કરો, મને મેલડી માતાને કહેજો. પછી મોંઘી મોંઘી ગાડીઓ લાવવા, મોટા મોટા બંગલા બોધવા, મોટા મોટા ફાર્મ હાઉસ બોધવા, અત્યારે માતાઓ નવરી નહીં તમને આપી દે. તમારી અંદર ભાવના જ, હા તમારી જે જરૂરિયાત છે દેવી શક્તિને ખબર હોય કે મારા દીકરાને શું જરૂર છે. ગાડીની જરૂર તો ગાડી લઈ આવે છે, ઘરે લઈ આવે છે, જમીન લઈ આવે છે, તમે જે માગશો એ બધું લઈ આવે છે. પણ તમે કદાચ વાપરો ને તો થોડું એમાંથી બચતું હોય ને એ થોડું ધર્મના પાછળ વાપરો. દુખિયારાઓની સેવા કરો. કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ બીમાર હોય, એને કોઈ દવા કરવા વાળું ના હોય તો એને દવામાં કદાચ પૈસા વાપરો. કોઈ જાનવર હોય પીડાતું હોય એને ખવડાવવા વાળું ના હોય તો તમે ખવડાવો. માધ્યમ બનો ખાલી ભગવાનના. એમાં અહંકાર ના કરતા કે હું કરું છું. માં મારી કુળદેવી, આ તારા આશીર્વાદથી આ સેવા પુણ્યદાન થાય છે, નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની. કહે છે કે માં અમે તો કરોડોનું દાન કર્યું. એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે, પણ છતાં કે માં અમે દુઃખી છે. તેનું દુઃખી કરવાનું કારણ શું? કે દાન કરીને હું પણ કર્યું છે, કે મેં દાન કર્યું છે. પણ એનો ભ્રમ હતો. ભગવાને એટલે આલ્યું હતું કે કદાચ તને માધ્યમ રાખી અને કરોડો પરિવારને, લાખો પરિવારની અંદર અન્નનો દોણો જશે ને, ભગવાનનો એ ઉદ્દેશ હતો. પણ એને પોતાના વ્યક્તિગત અન્નના દોણા ભેગા કરવા માટે, એની આવનારી પેઢીને સુખી કરવા માટે ભેગું કર્યું ને. તો આ જોઈ લેજો, જેણે જેણે પૈસા કમાવા માટે બધું રાત દાડોનું પરિશ્રમ કરી, અનીતિનું ચોરીનું બધું ભેગું કરી અને કરોડો અજબો રૂપિયા ભેગા કરી દીધા છે ને, અને એનો છોકરો છે ને મંદ બુદ્ધિનો પાક છે. જોઈ લેજો. આ બધા દાખલા સમાજમાં તમારી અંદર તમારી નજર હોમે છે, સગ નહીં. અને પછી મોટા મોટા અમેરિકાના ડોક્ટર લાવે ને તો એ રોગ હાથમાં આવે. કેમ ના આવે? કેમ ના આવે? માતા ભગવાનમાં સેવા પુણ્યદાનમાં ધોન આલ્યું. ઉપરથી લોકોનું બથાઈ કે મારા દીકરાને સુખી કરી નાખું, સુખી કરી નાખું. પૈસા કમાવો, કશું જ ધોન ના આલ્યું. અને છેલ્લે એનો દીકરો એવો પાક્યો મંદ બુદ્ધિનો. આજ કદાચ કઈક એવા રૂપિયા વાળા છે અમેરિકા, લંડન, બધે ડોક્ટરો જો લઈને ફરે છે કે લાવો મારા દીકરાનું મગજ હરખું કરી આલો, તે વિજ્ઞાન પાછું પડી જાય છે.
હારા હારા ડોક્ટરો તે થાકી જાય છે, તારે મારા જેવી માતા ના પારે આવે કે માં આ તકલીફ છે, પણ આ તકલીફ કેમ પડી મારે તને કેવું છે, પણ હું જાહેરમાં કહીશ ને તો તું મારા સાનિધ્યમાં મારા સ્ટેજ ઉપર ફરી ક્યારેય આવીશ નહીં, તને દુઃખ લાગશે, એટલે હું મેરડી જાહેરમાં નહીં કહેતી, નકર કદાચ હારા હારાના કદાચ પર્દાફાશ કરી નાખું. એ મેરડી માતા કે ચેવા ચેવા કોણે ચેવા કર્મ કર્યા બધું મને માતાને ખબર હોય. સ્કેન કર દો, સીટી સ્કેન શું કહે ને, જેમ શરીરનું બોડી ચેકઅપ થાય ને ડોક્ટર કરે ને કે અંદર શું શું રોગ છે, એવું હું જોઈ લઉં કે ચેવા ચેવા કર્મો છે. અરે પિક્ચર અમુક એવા હોય ને તો મને કહેતાય શરમ આવે. હું માતા શરમાવું તો મારે બીજા ક્યાં જાહેરમાં કહેવાની વાત આવે. પણ આ બધી વાતો દરેક એક આવા ખોટા કર્મો ક્યાંક ને ક્યાંક વાતે કર્યા જ હોય. જો ખોટા કર્મ છે ને એટલે તમે દુઃખી થાવશો. આ વાત સ્વીકાર કરો. પેલા રવિવાર કીધું તો આજ ફરી કીધું, સ્વીકાર કરો. હા માં અમે ખોટા છીએ. આજ બધા સાબિત કરે છે હું સાચો છું, હું સાચો છું, હું સત્ય છું. ગોડા સત્યતા હોય ને, જે માણસ જાતે સત્ય હોય ને એના સત્યને કોઈ દાડ પ્રમાણિત કરવાનું ના હોય કે હું સાચો છું, હું સાચી છું. એ તો ઓટોમેટિક સમય આવે ને એટલે સત્ય ઓટોમેટિક પ્રદર્શિત થઈ જાય, પ્રકાશિત થઈ જાય અને જગતમાં સાબિત થઈ જાય કે આ સાચું. મારે એવું પ્રમાણિત કરવાની જરૂર નહીં જગતમાં કે હું મેરડી માતા સત્ય છું. મારા કોઈ એવા પરચા પુરવાની જરૂર નહીં, પણ ઓટોમેટિક મારા પ્રભાવથી, મારા સતના પ્રકાશથી મારી સત્યતાનું પ્રમાણ આ મારા ભાવિ ભક્તો દેખાય છે ને. તો આજ કઈક દીકરી માં હું સાચી છું પણ તોય હું પીડો ના, ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ. તારા સાસુ સસરાનો નેહાકો લીધો હશે, તારી દેરાણી જેઠાણીનો લીધો હશે, કોઈ ગમે તે કદાચ દીકરાએ મા બાપનો નેહાકો લીધો હશે. આ બધા કારણોના લીધે તમારી કુળદેવી અને મારો ભગવાન, મારા જેવી માતા તમારાથી દૂર ભાગે છે. પણ આજ કોઈને આવી સમજ લેવી નહીં. સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે તેવો એનો સ્વભાવ હોય, તમે એને સારું રાખતા હોય, તમારું ખરાબ બોલતી હોય, તમારી બહાર નિંદા કરતી હોય, છતાંય તે એ નિંદા હોભરીને તે કદાચ આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરે રાખો ને, તારે ભગવાન માતાજી એકદમ પ્રસન્ન થઈને આખા જગતનો એનો જવાબ આલે. પણ આજ કોઈને સહન કરવું, ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હાહુ કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વારણ, હા શું ખોટું? તો તમે દુઃખી થાવ છો ને એનું કારણ આવું હોય છે. ગયડા ઉંમર લાયક હોય એનો નેહાકા લેવાય, પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે. હા હું માનું છું કઈક મા બાપનો સ્વભાવ એવો હોય છે, એના કારણે એના દીકરા ખૂબ દુઃખી થતા હોય, એની વહુઓ ખૂબ દુઃખી થતી હોય, પણ એના સ્વભાવને લઈને ના જોવાય. તમને ભગવાને કદાચ સેવા કરવાનો અવસર આલ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું, કઈ ઘરમાં તમારી પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને, એ તો મારા વિધાતાએ લેખમાં લખેલું પહેલેથી હતું. આના લખેલું હતું ને જન્મ પહેલા તારે તમે એ ઘરમાં આવ્યા છો, તો જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે. જેવો પતિ હોય, દારૂડિયો હોય ને દારૂડિયો, છતાંય તે કદાચ એ દારૂડિયા પતિને ભગવાન માનીને કદાચ જો એનું સેવા કરે ને અને એનો મોને ને, તો મારો સાક્ષાત રોમ ઉતરે ધરતી પર. પણ આજ તો કે છે મારો પતિ દારૂ પીવે છે, મારો પતિ કમાતો નહીં. એટલે જેવો હોય એવો હાથ ફેરા પડ્યા છે ને, પણ એના પતિને નહીં, પણ પતિ પરમેશ્વર તરીકે, ભગવાન તરીકે રાખો. આજે ને કાલે મારો રોમ જોવો, તમારી કુળની માતા જોવો છે, એ પતિ આજ હેરાન કરતો છે ને કાલે એ જ પતિ ના સુધાર દો તો મેરડી માતા નહીં. પણ આવી કોઈ સમજ લેવી નહીં. બધાને બસ મારી કઈક કૃપા દે, કૃપા ના મળે. ખોટા ઓટા ફેરા ના કરશો મારા પારે. આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો. હું તો ચોખ્ખું કહેવા વાળી માતા છું. જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કહેવા વાળી નહીં મળે. અમુક દીકરાઓ એવા આવે છે એના મા બાપ ઉંમર લાયક હોય, બોલ કરે ને તો એને અમુક તેના મા બાપને લાફો મારી દે, એના દાદાને ધક્કો મારે, એના બાપને લાફો મારે, એના બાપની ફેટ ચાલે, એના બાપને ગાર બોલે બધાની વચ્ચે. તો તમે શું સંસ્કાર છે તમારા? અને આવા સંસ્કારના લીધે જ તમારી માતાઓ આગી જાય છે. નકર આ બધું પાલન કરી દો. જેવા હોય એવા મા બાપ તમારા છે, ભગવાન છે એમ મોની કદાચ એમનો સ્વભાવ ગમે તેવો હોય,
એમનો સ્વભાવ ગમે તેવો હોય પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી, એમની જે માગણી હોય તમારથી થતી હોય ને તો પૂરી કરી દો. હું આલવા વાળી બેઠી છું. કદાચ તમારા મા બાપનો એવો અર્થ હોય કે મારા 4 ધામની યાત્રા કરવી છે, પણ દીકરો એવું કહે કે મારા મા બાપને મારા 4 ધામની યાત્રા કરાવી છે, ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે, મારા જોડે પૈસા નહીં, પણ ત્યાં પ્રવચનમાં કીધું હોત કે મા બાપની સેવા કરજો, મારે સેવા કરવી પણ મારા જો પૈસા નહીં, તો કદાચ હાચા નાભીથી હાચા હૃદયથી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા. પૈસા ક્યાંથી આવશે ખબર નહીં પડે. અને 4 ધામની યાત્રા કરાવીને હું લઈને આવીશ, નામ તમારામ જસ લખાઈશ, સેવા તમારામ લખાઈશ, હું એ મેલડી માતા છું. પણ આ બધું પાલન રાખવું પડે. આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય એનું કારણ છે એમનો સ્વભાવ, એમનો ચીડિયા સ્વભાવ, એમની જીદ. આવી જીદ્દીલા સ્વભાવના કારણે તમારે દુઃખી થવું પડે. નકર કોઈ માતા જગતમાં નહીં નડતી. થઈ જાવ એક વખત મારા રોમ મારી મેલડીના, જગતમાં કોઈ નડવા દો ગોડાઉં કુખાર મેલડી નહીં. પણ આ બધા સ્વભાવ સુધારવા માટે તમારે એક અભ્યાસ રાખવો પડે, એક જ જગ્યા પકડી રાખવી પડે, તારે કોઈ દેવી શક્તિ કૃપા કરે. આ તો અડધું અહીં ખાધું, અડધું પેણ ખાવા દો, ચો મેરા આવે. એક જ જગ્યાએ પેટ ભરાય, સાચું ખોટું? નકર 10 હોટલો હારી હોય, આનાથી મોંઘી હોટલો હોય, પણ અહીંયા એક જ જગ્યા ખાવ તો જ તમને પેટ ભરાય. અહીં તો 2 બચકા અહીં ખાધા, 4 બચકા પેણ ખાવા જાય, ચો મેરા આવે. અરે પેટ ભરવું હોય તો એક જગ્યાએ પલાઠી વાળીને બેહી જા. જો ધરાઈને ઓળકાર ના લાવી દો મેલડી માતા નહીં. આવું સાંભળવા નહીં મળતું તમને. ચોય મળે છે? ભુવાએ કોઈ આવું શીખવાડ્યું જ નહીં. ચોથી થાય આ બધું. સેવા કરો, સેવા. ગોડા મારા વાતનું પાલન કરો. અને હું તો મારા રોમને એવી પ્રાર્થના કરું છું, હું જે બોલું બધાના મગજમાં ઉતરી જાય, ફિટ થઈ જાય. આ તો મારી વસ્તી નહીં, નકર મારીને જ સુધારું એ માતા છું. પણ તમે મારી વસ્તી ના કહેવાઓ ને, તમે તો મારા ભાવિક ભક્ત બન્યા છો. મને એટલો હજુ હક નહીં આલ્યો, મને એટલું જીવન તમે સમર્પણ નહીં કર્યું કે હું તમને મારી નહીં સમજાવું. નકર મારે એટલો હોય ને કે મારું ને પણ તોય તો હોર ના પડે એવા મારો મેલડીનો માર હોય. મારું તો મારા દીકરાને સુધારવા મારું, નડું તો કદાચ મારા દીકરાને સુધારવા નડું, પણ એટલી તો ના નડું કે મારો દીકરો હમુદો તૂટી જાય. અંત ઘડીએ તે કદાચ એનો ગમે તેવી વાત હોય ને, આબરૂ જવાની હોય ને, છેલ્લી ઘડીએ આબરૂ ના જવા દઉં, હું એ મેલડી માતા છું. આ શું ખોટું? પણ આવું કોઈ પાલન રાખવું નહીં. બસ બધાને બેઠક કરવી છે. એટલે બેઠક નહીં, પ્રવચનમાં સાંભળો, તમારા બેઠકના પ્રશ્નોના જવાબ આવી જ જાય છે. આ જે કીધું ને કે બેઠક, મારી બેઠકો જોઈ છે ને, તો કઈક ભાવિક ભક્તો આગળ આવે એટલે કહું તારી માનો ને હા કોણ અડે? તો કે હા માં, અમે અમારી માને બહુ મારી, અમે એનો બહુ જીવ બર્યો. તે મારી ને તે મરતા એનો ઓરતો એનો જીવ બર્યો ને એટલે એની માતા દુખી કરે છે. પણ ખરેખરમાં કોઈ માતા ન નડતી હોય, એનો જીવ બર્યો ને એ જ નડતો હોય. કેવું? કોઈ માતા ના નડતી હોય, ખરેખરમાં એ વ્યક્તિનો જીવ બર્યો હોય ને એ જીવ બરેલો જ નડતો હોય. પણ આજના મનુષ્યને એમ કહો કે ફલાણી તારી માનો નેહાકો લીધો અને એનો જીવ બર્યો ને એટલે તું દુઃખી થાય. હો જીવ બર્યો તો એમાં શું થઈ જવાનું? કે તરત નકારી દેવાની વાત, તરત નકારી દેવાની કે જીવ બર્યો એમાં શું થઈ ગયું. પણ હું એમ કહું કે તારી માનો તે નેહાકો લીધો હતો ને, તારી માનો તે જીવ બાર્યો હતો ને એટલે એની પિયરની ઝોપડી માતા આવી છે, તરત આગો પાછો થાય. હારું મારી ઝોપડી માતા છે, સાચી વાત. સારું, મને કઈક ભુવાએ કીધું ઝોપડી માતા, પણ ઝોપડી માતા ત્યાં ઘેર હોય, એનો નેહાકો નડતો હોય, પણ મારે ખાલી કહેવું પડે ઝોપડી આવી. અરે ડરના મારે તો કરો કઈક વ્યવહાર, ડરના આટલો હાથ ચૂકલું કહી દીધું મેં બધું. કશું નડતું નહીં ગોડા. હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુઃખી થાય છે. એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો. કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાં લાફો માર્યો ને તો એની મસાણી મેલડી આવી છે, તરત બીવ. ઓ બાપા, મસાણી મેલડી જીવ લઈ જશે. કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં. આટલું ચમ મસાણી મેલડીની બીક લાગે, એને જીવ બર્યાની બીક નહીં લાગતી. પણ બીક ખાલી છે નોના અમથા જીવ બરે ને એની રાખો તો મસાણી મેલડીથી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઓપન નહીં કે ચોખ્ખું.
કોઈ માતા નહીં નડતી, બધાના જીવનો નેહાકા જ નડે છે. પણ નેહાકા પાછળ છે ને દેવનું નામ મારે એટલે દેવું પડે કે ફલાણાની શિકોતર આવીને, ફલાણાની ઝોપડી આવીને, ફલાણાની ખુખાર મેળડી આવી. કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય એનો માતા કહેવાય. ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવતા ના હોવ. કોઈ માતા એક ખાલી મેલડી નડતી હોય ને, એક મેલડી, ખાલી એક મેલડી, એક દેવ ખાલી નડતું હોય ને, તમે એવું માનતા હોય ને કે દેવ નડે છે અમને, તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય. ચારનો એક સેકન્ડમાં જીવ ઉઠાઈ લઉં એ માતા છું હું, જેને નડું એને. પણ આ તો ખાલી મારી નોમ જ હોય. હું નડવા જાઉં ને તો ગોડા રાક્ષસો નહીં ગોઠી, આજના કારા માથાના મોનવીર ગોઠવું. અમારી આ દેત જેવા રાક્ષસો ને નહીં ગોઠી હું માતા. અને આવા કારા માથા માટે મોનવીને ગોઠું મારા જેવી દેવી શક્તિ ગોઠે કોઈ? પણ આ તો એક રચના બનાવી, દેવગતિ એટલે એક રચના બનાવી. રચના એટલે બનાવી કે માણસોને સીધી ભાષામાં સમજણ પડે. નકર સાધુ સંતો જોડે તમે પૂછવા જાઓ તો સાધુ સંત શું કે? તમને તમારા કર્મ નડે છે એવું જ કે ને. કોઈ જ્યોતિષ જોડે પૂછવા જાઓ તો જ્યોતિષ એમ કે ભાઈ આ ગ્રહ નડે છે, શનિ નડે છે, મંગળ નડે છે, પેલું નડે છે. તમે અહીં પૂછવા છો દેવગતિનું બતાવું કે તમને ઝોપડી માતાનું દુઃખ છે, મેરડી માતાનું દુઃખ છે, શિકોતર માતાનું દુઃખ છે. પણ આ દુઃખ કેમ છે? તો તમે કોઈક વાતે કોઈનો ગુનો કર્યો હશે ત્યારે તમને દુઃખ આવે છે. નકર જગતના કોઈ માતા, કોઈ ભગવાન, કોઈ દુષ્ટ, કોઈ રાક્ષસ એવો નહીં કે વગર કોમે, વગર વાંકે અને વગર કોઈ કુકર્મે કોઈ નડી જાય. હું જ ના નડવા દઉં. નડવા દઉં ખાલી ખાલી અમથા અમથા તમે હેરતા ચાલતા જતા હોય અને કોક તમને મંત્ર જ મારે અને તમારો કોઈ દોષ ના હોય તો શું તમને નડવા દો? એ મંત્ર એ મૂંચોટ વિદ્યા નડવા દઉં? તો બસ આ વાત મગજમાં ફિટ કરી દો. બધાના જીવ બારો છો ને એ જીવ પેટે જ તે કોઈક દેવ આવે છે. નકર મોમાનું દેવ, મોહાનનું દેવ કે ફુવાનું, માસીનું, ફલાણાનું, બાજુવાળાનું કે હોમેવાળાનું કે ખેતરવાળાનું કે બાજુવાળા ઘરવાળાનું કોઈનું દેવ નવરું નહીં નડવા આવે. પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાઈ હશે, એને માર્યો હશે, એનો નેહાકો લીધો છે, એની આબરૂ લીધી હશે, ગમે તે વાતે એની આત્માને ઠેસ પહોંચી હશે ને તારે જ એની માતા તમને નડવા આવી હશે. નકર જગતમાં દેવી શક્તિ કોઈ નવરી નહીં. શા કોઈ નવરી? અને હોય તો કહેજો કે માં વગર ઓંખની આ માતા નડી. કોઈ ના નડે ગોડા. મારા જેવી માતાનો કદાચ ભક્તિ કરતા કોઈ ના નડવા દો. પણ આ વાત મગજમાં ફિટ રાખો. કોઈ મનુષ્યનો ગુનો કરો તારે જ તમને દેવી શક્તિના દુઃખ ઊભા થાય છે. આજથી જ સંકલ્પ કરો કે માં મારો સ્વભાવ એવો છે, મારા સ્વભાવના કારણે કઈક માણસોની આત્માને ઠેસ પહોંચે છે માં, પણ તું કઈ ના કરું તો કઈ નહીં, મારે કશું જોતું નહીં, પણ મારો સ્વભાવ શુદ્ધ કરી દે, મારો સ્વભાવ ચોખ્ખો કરી દે. બસ તારી જોડે આટલી માંગણી કરું છું. ખાલી બધી માનતાઓ રાખો છો ખાલી સ્વભાવ શુદ્ધ કરવા માટે એક શ્રીફળ, ચુંદડી, અગરબત્તી માનો ને તો તમારો ચોખ્ખો સ્વભાવ કરી આલું માતા. જો સ્વભાવ ચોખ્ખો શુદ્ધ થઈ ગયો તો નવા ગુના થશે. જેનો સ્વભાવ ચીડ્યો હોય, જેનો સ્વભાવ ખરાબ હોય એને ડગલે ને પગલે ગુના થાય. નોકરી પર, ધંધા પર, બાજુવાળા પર, બાજુવાળી જોડે, સગા સંબંધીઓ જોડે ગમે તેના સ્વભાવના કારણે એને કોઈને આત્માના ઠેસ પહોંચે, કોઈને એમની કવેણથી, કોઈને એમની વાણીથી, કોઈ એમના વર્તનથી હોમેવાળા દુઃખ લાગે. બરાબર? પણ તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય તો તમને તમારથી કોઈ તકલીફ પડશે તો કોઈ નવા દેવદૂત ઊભા થશે, કોઈ નેહાકા ઊભા થશે. હવે રહ્યા છે જૂના હોય જ ને, એ જૂના તો આવતા જતા રહેજો અને થોડું થોડું પુણદાન કરતા રહેજો અને પ્રવચન સાંભળી અને જીવનમાં કંઈક નવા નિયમો બનાવી અને જીવનની શરૂઆત કરજો. બધા તમારા કર્મોના ધોઈ નાખો તો સુખાર વેરડે મટી દઉં. આગળ નવા થાય ને જૂનાનું હિસાબ કરી આલું. ક્લિયર? પછી એમ કહેશે કે માં કઈ નહીં જોતું, બસ તું શું બધું છે. આ શબ્દો ના યાદ આવત મને મેરડીને કહે દે. પણ આ વાત કેટલા મગજમાં ફીટ બેઠી બધાને કે ખાલી ખાલી કે મારું મૌન રાખવા હતા નહીં કહેતા ને? જોરથી બોલજો. નહીં આવતો અવાજ. એમ તાર કોઈ માતા નડતી સાચું ને? એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા, ઝોપડી નહીં નડતી. શું કહેવાનું? કોઈ નડતું? તમારા પૂર્વજો એમને નડતા. હવે રહી વાત પિતૃ પૂર્વજની, માતાજી તમે બતાવો છો ને તારો પૂર્વજ નડ્યો, તારી શિકોતર નડી,
તો એ કેમ નડે કહું વાપરવું છે તો થોડું પ્રવચન લાંબુ થશે, કોઈ વાત એ તો બેસે મોનતા વાળા હતા, આપણે શું. તમે કે પૂર્વ સિકોતર ને બધું બતાવો છો તો એ કેમ બતાવો છો? તો તમારા પિતૃ પૂર્વ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી. કેમ કારણ વગર નડતા નથી? તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં, એને યાદ ના કરો, કશું જ નહીં, પણ આજના મનુષ્ય શું છે, થોડું દુઃખ પડે એટલે ભૂવા જોડ જાય અને ભૂવો એવું કે આ તમારા પૂર્વજ છે ને એને હરાઈ દો, એને વારણ કરી અને જઈને નદીમાં પધરાઈ દો, તારે નારિયેળ મેલાવડાવે, પૂર્વજને જમાડે અને પૂર્વજને નાખી દે ચો નદીમાં, તારે પૂર્વજ નડે, નકર કોઈ પૂર્વજે નડે. તમે એના હાથે કરીને છંછેડ્યો. કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી, કોઈ બઈ હોય, કોઈ હરગીન મરી ગયેલી હોય, કે કોઈ કમ હોતે મરી ગયેલી, કોઈ નાની ઉંમરે મરી ગયેલી હોય, એ પણ એમને એમ નડતી નથી. પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો. ભુવાને શું દેખાય? ખાલી કોઈક ચૂડેલ છે, પણ એને એવી ખબર ના પડે કે આ ઘરની જ ચૂડેલ છે, એ ક્યાં બહારની છે. જેવું શિકોતર નું નામ શું કહેવાય? બીજું ચૂડેલ. શું કહેવાય? ચૂડેલ. બેહાડો એટલે પેઢીની કરીને બેહાડો એટલે શિકોતર. કોઈ પણ ભાઈ મરી જઈ હોય નાની ઉંમરે કમ હોતે એને શિકોતર કહેવાય, પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે. રખડતી હોય તો ચૂડેલ કે, ઘરની હોય તો એને શિકોતર કે. તો પેલા ભૂવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે, કે એવું તો શું કરશો? આને વારવું પડશે, તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે. પણ ખરેખરમાં ચૂડેલ નહીં, એ તમારી ઘરની કોઈ શિકોતર જ આત્મહત્યા કરેલી રખડતી હોય, ફરતી હોય, પણ એ ભુવન ચૂડેલ તરીકે જોવો છું કે બહારનું છે ભાઈ, 4 રસ્તે ભરાઈ દો એટલે શું કરે? નારિયેળ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા હોય એ રીતે આખા ઘરમાંથી બધા માથા ઉપરથી ચારેય બાજુથી ઉપર નીચેથી બધી જગ્યાએથી ફેરવા અને ફેરવીને શું કે હું આને નદીમાં પધરાઈ દઈશ કે 4 રસ્તે મૂકી આવીશ. આ એ શિકોતરને તમે વરાઈને 4 રસ્તે મૂકી આવી ને તારે નડવા ઊભી થઈ, હવે તને ના છોડું, અત્યાર સુધી નથી નડતી. હા શું ખોટું? અત્યાર સુધી તો નથી નડતી, અત્યારે હવે હું નડીશ જો હું બતાવું એટલે તરત કોક દીકરીને ધૂણવાનું ચાલુ થાય, તરત થાય છે ને બધું. આ એટલે થાય. તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે? પૂર્વજને આવી રીતે હરાઈ લો, પૂર્વજને બેહાડો, દીવો કરો અને પછી કોઈ ભૂવો શું કે પૂર્વજ નહીં થયા, એનો તો મોક્ષ મળી ગયો. અલ્યા મોક્ષ માટે તો જેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો, એમ મોક્ષ 5000 મળી જાય, વારણમાં મળી જાય. મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ. તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એને મોક્ષ મળી જાય. આ શું ખોટું? એને મોક્ષ આપી દીધો કે મોક્ષ ના અપાય, એવી રીત ના મળે મોક્ષ. એનો જો મોહ લઈ જો લગાવ તમારું મન. જો એક સૂક્ષ્મ વાત કહું, બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા. તમારું આ શું છે? સ્થૂળ શરીર. આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે. આ શું કહેવાય? સ્થૂળ શરીર. જે તમે આ ચૂંટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર, આ સ્થૂળ શરીર કહેવાય. એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય. અને ત્રીજું હોય એ કારણ શરીર, જે તમારો સ્વભાવ હોય એ 3 શરીર, અને 3 શરીર પછી આત્મા હોય. હવે જ્યારે વ્યક્તિ મરી જાય, ધોનથી વાપરજો, જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, એ 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય. અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી, એ જીવતું રહે. શું કીધું? એ બર નહીં. કેમ? મન ક્યાં છે કોઈને ખબર છે? મન ક્યાં છે ખબર છે? ડોક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે, ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે, મન હાથમાં નહીં આવશે. અહંકાર ક્યાં છે મારો, ડોક્ટર આખું સ્કેન કરશે, સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે. કેમ? આ બધી વસ્તુ સૂક્ષ્મ છે, એ દેખાય નહીં. એટલે આજની ટેકનોલોજીના હાથમાં આ વસ્તુ આવે નહીં, કેમ કે એ સૂક્ષ્મ વસ્તુ છે. હવે જ્યારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આલે ને ત્યારે આના સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, જે અનુભવ કરો એનો નાશ થઈ જાય. પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન, એ તો જીવતું જ રહે. સમજા પડે હું કહું છું? એ આ જે મન રૂપી શરીર હોય ને, સૂક્ષ્મ શરીર, એ તો જીવતું જ રહે. એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે, દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે, ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે. ચમ? એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કંઈક ને કહેતા મારા દાદા દેખાયા, એક ઝલક જ હોય.
હોય છે, હું માનું છું, ભૂતય હોય, બધું હોય, બરોબર છે, પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું, તમારા મનના વિચાર જે મરતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય. એટલે તો મરી જાય માણસ એટલે શું કહે છે કે રામ બોલો ભાઈ. બધા બીક લાગી આવું કીધું, સત્ય નહીં. અને હિન્દીમાં કે રામ નામ એવું કહે છે ને, તો એ મરેલી આત્માને, એ મરેલા જીવને તે આજુબાજુ વાળા સંભળાવે છે એટલે આખી જિંદગી તે શું લે, હાય પૈસા કર્યા, રામ નામ જ સત્ય છે, બીજું બધું મિથ્યા. તો તમારું મન જો અત્યારથી તૈયાર થયેલું હશે માતાજી ભગવાનમાં, બરોબર, તો તમે મરતી ઘડીએ છે ને, ના તમારા છોકરા તમને યાદ આવશે, ના તમારું પરિવાર યાદ આવશે, ના કોઈ તમારો મિત્ર યાદ આવશે, ના તમારું ઘર યાદ આવશે, ના તમારી મિલકત, ના કોઈ જાયદાદ, ના કોઈ દાગીના, કોઈ વસ્તુ તમને યાદ આવશે નહીં. તમે આખી જિંદગી અત્યારથી તે ભક્તિ કરી છે ને, તો મરતી ઘડીએ બોલશો કે રામ, મેલડી, ચામુંડા, મહાકાળી, સધી, જેના મનમાં જે હશે, જેના હૃદયમાં જે માતા હશે, જેના જે લગાવ હશે, મરતી ઘડીએ કદાચ છે ને એ જ મુખેથી નામ આવશે ને સીધા તમે માતાના ધામમાં જતા રહેશો. ભૂત બનીને રખડવાનું થશે, પણ તમારે રખડવું હોય તો કરો આય પૈસા. મર્યા પછી હકવારો નહીં છે. મર્યા પછી ક્યાં ઊંઘી જાય એવું થઈ જાય. અમુક નું આવું કે મર્યા પછી ના, તો આ બધા ભૂત શું લ્યા થાય છે, આ પૂર્વજો શું લ્યા થાય છે ને, જોવો છો ને. તો મર્યા પછી તે એક અલગ દુનિયા છે, સૂક્ષ્મ દુનિયા, એમાં ભટકવું પડશે. એટલે તો એ મરેલી આત્મા હોય ને એના ઉદ્ધાર માટે તો તમારે ભજન રાખવું પડે. નહીં રાખતા? ભગવદ્ ગીતાના પાઠ કરવા પડે. ચમ આખી જિંદગી તેને પાઠ નહીં કર્યા, પણ મર્યા પછી કદાચ થોડું હોંભરે ને તો એની આગળ થોડી ગતિ થાય. પણ જીવતાજી ગોડા ભજી લો ને, મર્યા પછી તો યમરાજ આવશે ને, યમરાજના 2 દૂત આવશે ને લેવા. તાર હારા ને શું કહું, હવે મરી જાય એટલે અંદર બધું થઈ જાય, ખબર છે ને. મરતી ઘડીએ જીવ થાય એટલે બધું થઈ જાય છે, પેન્ટ ભીનું થઈ જાય છે, કંઈક નું થઈ જાય છે ને. મરતી ઘડીએ જોજો કે કોઈ ઉંમર લાયક હશે, કોઈ દાદા જીવ જતો છે ને આવું થઈ ગયું છે ને, તેવું ચમ થાય. એ દૂતો આવે ને, દૂતો જોઈને બી જાય માણસ, હા શું આવ્યું, એટલા બધું થઈ જાય જીવ જતો રહે. પણ જે સજ્જન માણસ છે, જેના હારા કર્મો કર્યા છે ને, એ મર્યા પછી હસતોય જશે, હારા દાડે જશે. જોવો છો ને, હસતો જશે, રાજી થઈને જશે. અને તમે તરત વાતો કરશો કે એને કોઈ તકલીફ ના પડી, હસતા મુખે જતા રહ્યા. જોઈ લો, સજ્જન માણસ હશે. અને દુષ્ટ હશે ને એને તો પીડાવું પડે. નહીં જોતા? તો આ બધું સત્ય છે. આ અનુભવ કોઈએ જોયું નહીં ને, જોવા વાળા કહેવા આયા નહીં ને, એટલે તકલીફ છે. જો 2-4 જોવા વાળા પટેલ આવી ગયા હોત ને કહેવા તો સારું હતું. પણ ભગવાનની સિસ્ટમ એકવાર મર્યા પછી પાછો વ્યક્તિ આવે તો 84 લાખ યોની ફરી 84 લાખ યોનીમાં જીવોમાં, કીડીમાં, મચ્છરમાં, ગાયમાં, બલાડામાં, કૂતરામાં શીખવા ભગવાન શ્યામાં નાખે. 84 લાખ યોની ફરી ભગવાન દયા કરે. તાર મનુષ્ય અવતાર ફરી એક વખત મળે. તાર તો તમારા મા બાપે બદલાઈ ગયા હોય, પરિવારે બદલાઈ ગયું હોય, ઘરે બદલાઈ ગયું હોય, ગામે બદલાઈ ગયું હોય કે નહીં? આ પૂર્વ જન્મમાં માનો છો કે નહીં? કે નહીં માનતા? કે ખાલી વાતો સાંભળી માડી, ખબર નહીં હોય કે ના હોય? સત્ય તમારા બધાને એક જન્મ નહીં થયા, મારા દીકરાના તમારા બધાને એક જન્મ નહીં થયા, કરોડો અજબો જન્મ થયા છે ને. તારે ભગવાને અવસર આલ્યો છે, ફરી ગુમાવશો નહીં. મારા જેવી માતા ક્યારેય નહીં મળે ફરી. ના દુઃખ પાછળ ના દોડશો. ઓળખો ગોળા, સત્યના માર્ગે આવો, જ્ઞાનના પ્રકાશમાં આવો. હાથમાં છે ને જ્ઞાનનો દીપક લઈ લો, દીવો લઈ લો, અને એક દીવા, જ્ઞાનના દીવાના આધારે આવા કળિયુગ રૂપી અંધકારમાં છે ને દીવાનો પ્રકાશ લઈ અને તમારો માર્ગ શોધી નાખો. હું મેરડી બેઠી છું. નકર આ કળિયુગમાં અંધકાર જ છે બધાના મનમાં. અને તમે તમારા એવા દુઃખ છે, હું જાણું છું. તમે બાજુવાળા છું, તમારી પત્નીને ના કહી શકો. મનુષ્યના એવા દુઃખ, એવી મજબૂરી ને કે એને એવું જ લાગે હું એકલો જ દુઃખી છું, મારા જેવું દુઃખ કોઈ જ નહીં હોય. પણ આવો વિચાર દરેક ના આવે કે મારા જેવું દુઃખ કોઈ જ નહીં. પણ ના, કંઈક ની કંઈક વાતે, કંઈક ની કંઈક મજબૂરીમાં, કંઈક ની કંઈક અલગ અલગ માણસોની અલગ અલગ દુઃખ દરેક ના છે ને
કોઈ સુખી? જો સુખી હોત તો તમે થોડી અહીં આવત. એટલે બધાની મજબૂરીઓ ખબર છે, માતાને ભગવાનને બધાની મજબૂરીઓ ખબર છે, પણ આ મજબૂરી એટલે આવી છે કે આવા દુઃખ પડે ને તારે જ પોકાર નીકળે છે કે હે મારી કુળદેવી ચો છું, હે મારા નાથ, હે મારા રામ ક્યાં છો? અને અમુક નાસ્તિક હશે, નાસ્તિક એવું આમ ચરબીનો ભરેલો છે, અહંકારી છે, હું નાસ્તિક છું, હું ભગવાનમાં માનતો નહીં, એ તે કદાચ દુઃખી થાય ને એટલે એ ઉપર જોઈને કહે દે કે હે ભગવાન, એને બોલી જવું પડે છે. બોલી જાય છે ને, બોલી જાય છે ને કે હે ભગવાન તરત. એટલે તમારી આત્માએ તે દુઃખ પડે ને, કઈ પણ તકલીફ પડે ને તો જોજો કોઈ એવી વિકટ પરિસ્થિતિ, એવું દુઃખ જબરું આવીને અચાનક કોઈ વિઘન આવીને ઊભું થઈ જાય ને તો તમારા મુખે છે ને આવું જ નીકળે, હે ભગવાન બચાવજો, હે માતા રક્ષા કરજો, નીકળે છે ને તરત તમારી આત્મા અંદરથી પોકાર કરે છે કે હવે મારો કોઈ સહારો નહીં, હવે બચાવો તો કોઈ ભગવાન માતાજી જ બચાવો. આવું થાય છે ને તો આત્મા છે ને 24 કલાક તમારી માતાનું સ્મરણ કરવા માંગે છે, પણ તમે આ પૈસાની ગાડી પાછળ બધો લક્ષ્ય ઘુમાઈ નાખો છો. ગોડાઓ ઓળખી જોડો, મારા જેવી જગતમાં મેલડી નહીં મળે. રામ હવે કેટલું પ્રવચન બોલાડશો તમે? નોન સ્ટોપ. વિજ્ઞાન એવું કહે છે કે 1 કલાક વ્યક્તિ કોઈ પણ બોલે ને એટલે એનું મગજ એ થઈ જાય. મારા દીકરાના કોઠે હું 2-2 કલાક નોન સ્ટોપ પ્રવચન કરવા વાળી મેલડી માતા છું. જોવો છો ને, તમારી નજરે હોમે જોવો છો ને કે માડીને તરસાઈ નહીં લાગતી, કશું નહીં, તો આટલું એક ધારી બોલે છે. અને 6 કલાક અહીંયા આવું ને ત્યારથી મારી માઇક ચાલુ થાય કે 6 કલાક નોન સ્ટોપ, હું 1 મિનિટ નહીં ઊભી રહેતી, નોન સ્ટોપ બોલવા વાળી મેલડી માતા છું. અને નહીં અહીં કોઈ જોજો ચોપડી બોપડી લઈને નહીં બેસતી. અમુક તો એવું કહે છે કે ચુંદડીની ચોપડી લઈને બેસતા હશે. એટલે નહીં કશું, જોઈ લેજો ચોપડી બોપડી. આ તો આત્માનું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. ગોડા ઓળખો, તમારી આત્માનું જ્ઞાન તમને ના આલું અને દુનિયાને પ્રભાવિત ના કરું મેલડી નહીં. આ જ્ઞાન સાંભળવું ચમ વાલું લાગે છે? ખરેખર ભૂખ આની જ છે એટલે વાલું લાગે છે. એટલે આમ બેસી રહ્યા છો કે હા મજા આવે, અંદર તો ગલી ગલી થાય છે. મારી તું બોલો છો અંદર ગલી ગલી થાય છે, આમ આનંદ થાય છે. અમુક તો અંદર તો એવું નાભીમાં એવું આમ શું કે એનો કલ્પના ના કરીએ, કોઈ થાય છે ને એવો આનંદ. મારી તારી વાતો જુદી જ છે, બહુ મજા આવે છે. બસ એવું થાય છે ને તો ખરેખરમાં ભૂખ આની જ છે. ભૂખ લાગી છે, તમારે ખાવું છે, બરોબર, અને તમે બીજું માગો છો, ચો મળે કહો? મળે?